સોમનાથ જિલ્લાના ઉનાના વાજડી ગામે રહેતા ત્રણ સુમો બાળકોના વજનને લઈને ચિંતિત માતા પિતાના ચહેરા પર હાસ્યની લહેર જોવા મળી રહી છે। કારણ કે છેલ્લા કેટલાક સમયથી થતી સારવાર દ્વારા સુમો બાળકોના વજનમાં ઘટાડો નોંધાયો છે। ઉનાના વાજડી ગામે ખેડૂત પરિવારના ઘરે લાંબા સમય બાદ ખુશીઓ પરત ફરી રહી હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે મધ્યમ પરિવારના ઘરે રહેલા ત્રણ સુમો બાળકોના વજનમાં સારવાર બાદ ઘટાડો થઈ રહ્યો છે। ઉંમર કરતાં વધુ વજન અને અધધ ખોરાક આરોગી જતા સંતાનોના ભોજન અને સારવાર માટે માતા પિતાએ પોતાની મરણમુખી સમા ઘરેણાં વેચી નાખવા પડ્યા। આ બાળકો અંગે મીડિયાએ અહેવાલ રજૂ કર્યો હતો, જે બાદ રાજ્ય સરકારની સૂચનાથી બાળકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા અને તબીબની સલાહ મુજબ બાળકોને ખોરાક આપતા તેમના વજનની માત્રામાં ઘટાડો થઈ રહ્યો છે। એનો જે પહેલા હતું એના કરતાં અત્યારે કિલો 1.5 કિલો ત્રણેય બાળકોનો ફેર છે અને જમવાનું તો જે પહેલાં હતું એ કોઈ અનલિમિટેડ હતું, એને જેટલું ખાવું એટલું અમે આપી દેતા, એ 2 કલાક પછી માગે, કલાક પછી માગે, પણ હવે એ રીતનું જમવાનું નથી। માતા પિતા તો બાળકોને તબીબની સૂચના મુજબ ખોરાક આપે છે, પરંતુ બાળકો વધુ ખોરાકની માંગ કરે છે અને બાળકો વધુ ખોરાક ન જુએ તે રીતે માતા પિતાએ જમવું પડે છે। જો કે સારવાર બાદ બાળકોના વજનમાં ઘટાડો થતા સુમો જેવા બાળકો ફરી સામાન્ય બાળકોની જેમ બનશે તેવો માતા પિતાને વિશ્વાસ છે। આ જમવા ઉપરથી કંટ્રોલ 1 કિલો વજન અત્યાર સુધીમાં મને લાગે છે ભવિષ્યમાં બાળકો નાના બાળકો જેવા થઈ ગયા છે, બીજા બાળકો જેવા। ના, હવે એ તો કારણ કે હું એવું તો ન કહી શકું કે ભવિષ્યમાં કઈ થઈ જાય, પણ ડૉક્ટરો મને કહે કે હું કરવું પડશે આગળ જઈએ। અમદાવાદમાં સારવાર દરમિયાન ત્રણેય બાળકોના લોહી અને કિડની સંબંધિત રિપોર્ટ નોર્મલ આવ્યા હતા। જો કે સમગ્ર પરિવારનો એક રિપોર્ટ વિદેશ મોકલાયો છે અને ત્યારબાદ બાળકોના વજન અંગેનું સાચું રહસ્ય સામે આવશે। જયેશ ગુંધિયા, GSTV, ઉના।